હેલો ફ્રેન્ડ્સ, દશેરા આવી રહ્યા છે તો આજે આપણે બનાવવાના છે જલેબી. જે શુદ્ધ ઘીની જલેબી ઘરમાં ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે અને આખું ઘર એન્જોય કરી શકે છે. બહારથી આપણે જે જલેબી લાવી છે શુદ્ધ ઘીની ખૂબ જ મોંઘી પડે છે અને ખૂબ જ ઓછી વસ્તુમાં આપણી ઘરમાં તૈયાર થઈ જાય છે. તો આજે જલેબીની રેસીપી જોશું. તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જલેબી બનાવવા માટે આપણે એક વાટકી મેંદો લીધો છે અને એ વાટકી ભરીને આપણે ખાંડ લીધી છે. તો બંનેનું પ્રમાણ સરખું રાખવાનું છે તો ચાસણી આપણી વધશે નહીં. અને દહીં અને ઘી છે, આ કેસર અને ઇલાયચી લીધી છે, આ બેકિંગ પાવડર છે અને બેકિંગ સોડા છે. આટલી વસ્તુથી આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવશું. તો પહેલા એક વાટકી મેંદો જે આપણે લીધો છે એ આપણે બાઉલમાં લઈ લઈશું. આ ફ્રેશ દહીં છે, બહુ ખાટું નહીં, મોડું હોય એવું તાજું દહીં જ આપણે નાખવાનું છે. તો હું 2 ચમચી આમાં દહીં નાખી દઉં છું. ઘી આપણે 1 ચમચી લેવાનું છે અને આપણે બેકિંગ પાવડર નાખીશું. બેકિંગ સોડા પછી નાખીશું, પણ પહેલા આપણે બેકિંગ પાવડર નાખીશું. તો પરફેક્ટ માપ સાથે આપણે લેવાનું. આ ચમચી ભરીને આપણે આ જે માપની ચમચી આવે છે એ ચમચી આપણે બેકિંગ પાવડર લેશું. હવે આને સારી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરશું. તો આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે બેટરને ફીણતું જવાનું છે. તમારે જો કોઈ મશીનથી ફીણવું હોય બ્લેન્ડરથી તો પણ તમે ફીણી શકો છો. તો આ રીતે એને એક કાંઠે બાઉલ પકડી અને આપણે બરોબર એને ફીણવાનું છે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. જો બેટર બરોબર હશે તો જ આપણી જલેબી સારી બનશે. તો આને ખૂબ જ ફીણવાનું છે. તો આને ફીણતા 4 થી 5 મિનિટ લાગે છે અને સતત એક જ બાજુ આમ બરોબર ફીણવાનું છે. તો આપણું બેટર તૂટી ના જાય ત્યાં સુધી હજી ફીણવાનું છે. હજી આપણે એને 2 થી 3 મિનિટ ફીણી લેશું. તો આપણું બેટર ફીણાઈ ગયું છે. એને માટે આપણે પાણી અડધા કપથી પણ આપણે ઓછું જરૂર પડ્યું છે. પાણી વધારે નહીં નાખવાનું, આપણે જરૂર પૂરતું પાણી નાખવાનું અને બેટરને એકદમ ઢીલું નહીં કરી નાખવાનું. તો આ રીતે રિબિનની જેમ આમ પડે એવું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. હવે આપણે એને થોડીક વાર રેસ્ટ આપીશું અને ત્યાં સુધી ચાસણી બનાવી લઈશું. તો ગેસ પર આપણે બાઉલ મૂકી દીધું છે અને આપણે આ 1 વાટકી ખાંડ લઈ લઈશું. વાટકી ખાંડ લીધી છે એ જ વાટકી આપણે પાણી એડ કરીશું. તો ચાસણી બનાવવા વાસણ આપણે આ નાનું જ લેવાનું કે જેથી આપણી ચાસણીની અંદર આપણે ડૂબોડી શકીએ જલેબી. જો મોટું વાસણ હશે તો ચાસણી ફેલાઈ જશે અને એમાં પલળશે નહીં બરોબર. એટલે વાસણ એ રીતનું લેવાનું. હવે આ ખાંડ ઓગળે અને ઉકળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો ચાસણી ઉકળે એમાં જ આપણે કેસર નાખી દઈશું જેથી એનો કલર સારો આવી જાય. તો ચાસણી આપણે ગુલાબજાંબુ કરતા થોડીક વધારે કરવાની છે. જેવી આપણે ગુલાબજાંબુની કરીએ છીએ એના કરતા થોડીક આપણે વધારે ઉકાળવાની છે. અને ચાસણીને ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું, મીડિયમ ગેસ ઉપર, જેથી કરીને આપણી ચાસણી એકદમ પાકી જાય. અને કેસર ઉકળતામાં નાખી દઈએ તો આપણો કલર ઓરિજિનલ કેસર કલર આવશે. આપણે આમાં કોઈ ફૂડ કલરનો પણ ઉપયોગ નથી કરતા. તો હવે આપણી ચાસણીમાં ચીકાશ આવી ગઈ છે. આપણે હાથમાં લઈ અને આમ કરી જોશું તો આપણે ચીકણું લાગે એવી આપણી ચાસણી કરવાની છે. આમાં કોઈ તાર નથી કરવાનું. હવે એની અંદર આપણે આ ઇલાયચી વાટી લીધી છે એ નાખી દઈશું અને આમાં 2-4 ટીપા લીંબુનો રસ નાખવાનો છે જેથી આપણી જલેબી એકબીજાને ચોંટી નહીં જાય. તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. લીંબુ નાખવું ખૂબ જરૂરી છે, નહીંતર ચાસણીમાં આપણે એકબીજાની જલેબી ઉપર ચોંટી જશે. લીંબુ નાખવાથી આપણી ચાસણી સારી બનશે એટલે લીંબુ નાખવાનું છે. તો આ નાની ટીસ્પૂન આવે છે એની પણ આપણે અડધી સોડા લીધી છે. એનીથી પણ અડધી એટલે કે ચપટી સોડા જ આપણે નાખવાનો છે. તો સોડા નાખ્યા પછી આપણે એને એકદમ હલાવી લઈશું. તો સોડા નાખીને આપણે હલાવી લીધું છે. હવે આપણે આ બોટલમાં ભરી લીધું. આ સોસની બોટલ આવે છે એની અંદર ભરીને આપણે જલેબી પાડશું. તો બોટલની અંદર હવે આપણે બેટર ભરી દઈશું. તો કોઈ પણ ગળણી કે એવું કંઈ મૂકી અને આપણે ભરી લેવાનું છે. તો આપણે પેનમાં ઘી મૂકી દઈશું. તો મીડિયમ ગેસ ઉપર જ આપણે જલેબી કરશું. ગેસ ધીમો કરી દેવાનો છે. તો આ રીતે આપણે જલેબીને પાડી લેવાની છે. પછી છેલ્લા અંદર લઈ જવાનું જેથી બહાર ના પડે. તો આપણું ઘી ના બળે એટલે આપણે ઓછું ઘી લઈશું અને નાની પેનમાં જ કરવાની જેથી આપણું વધારે ઘી ના બળે. અને થોડી વાર થાય પછી જ આપણે જલેબીને ટર્ન કરશું. તો હવે આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે. એને ડાયરેક્ટ જ આપણે ચાસણીમાં નાખીશું. એને ઉતારીને તરત જ ચાસણીમાં નાખી દેવાની છે અને પછી થોડીક વાર આ રીતે ફેરવી
અને આપણે ડાયરેક્ટ પ્લેટમાં લઈ લઈશું. જો અંદર ને અંદર પડી રહેશે તો જલેબી ચાસણી વધારે પી જાય છે, એટલે આપણે આ રીતે કાઢતા જવાનું. તો ચાસણી આપણી માપસર થઈ રહી છે. આપણી ચાસણી વધારે વધી નથી, 1 ચમચી જેવી જ વધી છે અને આપણી જલેબી તૈયાર છે. તો 1 વાટકી લોટમાંથી આપણી આટલી જલેબી તૈયાર થઈ જાય છે. તો એકદમ રસીલી કેસર ઇલાયચી યુક્ત જલેબી આપણી તૈયાર થઈ ગઈ છે. ફક્ત 1 જ વાટકી લોટમાં ચોખ્ખા ઘીની અંદર આપણી ઘરમાં ઢગલાબંધ જલેબી તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.